ઘણા લગ્ન ઝઘડાથી નથી તૂટતા, ઘણા લગ્ન મૌન રહેવાથી પણ તૂટે છે. એક જ ઘરમાં રહેતા બે લોકો પણ દિલથી દૂર. એનું કારણ શું? તો જવાબ છે વાતચીતનો અભાવ. આજે આપણે વાત કરવાના છીએ પતિ પત્ની વચ્ચે કોમ્યુનિકેશન કેવી રીતે મજબૂત રાખવી અને કઈ ભૂલો સંબંધોને ધીરે ધીરે નબળો બનાવે છે. તો વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે એક નાની ટેવ તમારા સંબંધને મજબૂત બનાવી શકે છે. હવે જાણીએ સમસ્યા ક્યાંથી શરૂ થાય છે. લગ્નની શરૂઆતમાં બધું સરસ હોય છે, લાંબી વાતો, વધારે સમય અને એકબીજાને સમજવાની ઈચ્છા. પણ થોડા વર્ષો પછી બધું જ બદલાઈ જાય છે. કારણ કામનું દબાણ, ઘરકામ, જવાબદારીઓ, બાળકો અને ધીમે ધીમે વાતચીત ઘટતી જાય છે. અને પછી કેમ છો થી શરૂ થઈ અને બિલ ભર્યું પર ખતમ થઈ જાય છે. વાતચીત કેમ તૂટે છે? તો એકબીજાને સાંભળવાની ટેવ ના રાખવી. ઘણા લોકો જવાબ આપવા માટે સાંભળે છે, સમજવા માટે નહીં. ઘરમાં બંને પાસે મોબાઈલ છે, પણ એકબીજાને સાંભળવાનો સમય નથી. નાની વાતોને અવગણવી કે આ વાત તો નાની છે કહીને ઘણી લાગણીઓ દબાઈ જાય છે. પછી અહંકાર કે પહેલાં એ માફી માગશે, આ વિચાર સંબંધને તોડી નાખે છે. સંબંધને મજબૂત બનાવવા હોય તો દરરોજ 15 મિનિટ ફોન વગર બંને બેસો, ફક્ત વાત કરો. વચ્ચે કોઈ એકબીજાને રોકશો નહીં. પત્ની બોલે ત્યારે પૂરું સાંભળો અને પતિ બોલે ત્યારે સમજવાનો પ્રયત્ન કરો. ગુસ્સામાં કોઈ નિર્ણય ના લો. ગુસ્સામાં હો ત્યારે મૌન રહો અને શાંત થયા પછી વાત કરો. તું કે પછી તે આવા શબ્દ ના વાપરો. હંમેશા આભારીપણાથી વાત કરો. નાની બાબત માટે પણ ધન્યવાદ બોલો. સંબંધમાં આદર બહુ મહત્વનો છે. કોઈ પણ વાત સિક્રેટ ના રાખો. નાના સમસ્યા કે તણાવ હોય, ખુલ્લી વાત કરો. ઘરમાં હોવું પૂરતું નથી, પણ મનથી હાજર રહેવું પણ જરૂરી છે. ખાસ વાત પતિઓ માટે. પત્ની ક્યારેક સમસ્યા નહીં પણ ફક્ત સાંભળનાર માંગે છે. એ સોલ્યુશન નહીં પણ સમજવાની ઈચ્છા રાખે છે. હવે ખાસ વાત પત્નીઓ માટે. પતિ હંમેશા માટે લાગણી બતાવી શકતો નથી, પણ એનો અર્થ એ નથી કે એને લાગણી નથી. વાતચીત માટે બંને બાજુથી પ્રયત્ન જરૂરી છે. હવે છેલ્લે એટલું સમજી લઈએ કે લગ્ન ફક્ત એક સાથે રહેવું નથી, લગ્ન એકબીજાને સમજવાનું છે. સાચો સંબંધ એ છે જ્યાં ડર વગર વાતચીત કરી શકાય. યાદ રાખો, મૌન સંબંધનો સૌથી મોટો દુશ્મન છે. જો તમે પણ લગ્ન ગ્રંથિમાં બંધાયેલા છો અથવા હજી લગ્ન કરવાના બાકી છે, તો આ વિડીયોને લાઇક કરી તમારા પાર્ટનર સાથે જરૂર શેર કરજો અને કમેન્ટમાં લખજો, વાતચીત જ સંબંધ બચાવે છે. તો મિત્રો, આવા જ જીવનમાં સમજવા જેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ મિડનાઇટ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે જિંદગી ઘણી નાની છે.